એસટી બસની અંદર આ લાશ છે તો છે કોની? મોડાસાથી ઉપડેલી એસટી બસ મોરબી પહોંચી, બધા મુસાફરો ઉતરી ગયા, પણ છેલ્લી સીટમાં બેઠેલો આ યુવક ત્યાં ને ત્યાં જ બેસી રહ્યો. અમદાવાદના ગીતા મંદિરથી મોરબી આવવા માટે યુવાન બસમાં બેઠો હતો. મોરબી બસ સ્ટેન્ડ પર બસ ખાલી થઈ ગઈ ને, પણ એ યુવાન સીટ પર એમને જ જોવા મળ્યો. ત્યારે કંડક્ટરે તેને જગાડવાનો પ્રયત્ન કર્યો ને, ત્યારે જે સામે આવ્યું ને તે જોઈને કંડક્ટર પણ એક સમયે ડરી ગયા, કારણ કે આ યુવાન જાગ્યો જ નહીં. તાત્કાલિક 108 ને પોલીસને જાણ કરાઈ, એસટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને તપાસ કરતા ખબર પડી કે આ યુવક હવે આ દુનિયામાં નથી રહ્યો. ત્યાં હતી બસ તેની લાશ. પણ સવાલ એ થાય કે આ યુવક આખરે છે તો છે કોણ? કારણ કે તેની પાસે કોઈ પણ પ્રકારનું આઈડી કાર્ડ નથી મળ્યું ત્યાં સુધી કે આ યુવક જ્યારે અમદાવાદના ગીતા મંદિરથી એસટી બસમાં બેઠો ને, ત્યારે તેને લીધેલી ટિકિટ કે કંડક્ટરે પરત આપેલા રૂપિયા પણ તેના ખિસ્સામાંથી નથી મળી આવ્યા. હવે પોલીસ એસટી બસમાંથી મળેલી આ લાશને લઈને તપાસ કરી રહી છે કે આખરે આ વ્યક્તિ છે કોણ. ત્યારે સલામત સવારીની અંદર બેઠેલો આ યુવક જ્યારે બસમાં બેઠો ત્યારે તો જીવતો જાગતો એકદમ સ્વસ્થ હતો, પણ બહાર આવી તો માત્ર ને માત્ર તેની લાશ.